બસ हेलो दोस्तों, आज હું ફરીથી આવી ગયો છું યુટ્યુબ ચેનલ ઉપર પાગલ સેલિબ્રિટી. મારી ચેનલનું નામ છે. એકવાર મેં ચેનલ બનાવી હતી પણ એમાં હું નિષ્ફળ થયો. મારી ચેનલ ડીએક્ટિવ થઈ ગઈ અને મારે જે ધર્મપત્ની જે મારી ચક્કુ એ મને એવું કીધું હતું કે એકવાર નિષ્ફળ થાવ, 2 વાર થાવ, ત્રીજી વાર તમને કામયાબી મળે જ છે. એટલે તમે હિંમત ના હારતા. એટલે કહેવાય છે ને કે ડર કે આગે જીત હે. એટલે મેં આજ પાસે ચેનલ બનાવી છે મારી પાગલ સેલિબ્રિટી. જો દોસ્તો મને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને મારી ચેનલ બને એટલી શેર કરજો. હું ફરીથી પાછો યુટ્યુબ ચેનલ ઉપર આવી રહ્યો છું ટૂંક જ સમયમાં. અને મારો આ પહેલો જ વ્લોગ છે કે જે તમે આ જોવો છો એ મારો પહેલો છે. એટલે પ્લીઝ મને તમે બધા દિલથી તમે મને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બને એટલી સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલનું નામ છે પાગલ સેલિબ્રિટી, ભૂલાય નહીં. અને તમારા મિત્રને શેર કરજો, તમારા રિલેટિવને શેર કરજો. અને બસ તમારા બધાનો પ્રેમ બધો જોઈને મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બસ મારે તો ખાલી એટલું જ કહેવું છે કે કોઈ પણ માણસ હિંમત નહીં હારવાની. એકવાર હિંમત હારો, 2 વાર હારો, 3 વાર આપો તો તમારી ચેનલ તમે ડર કે આગે જીત જ છે. એટલે મને મારી ધર્મપત્ની એવું કીધું હતું કે તમે હિંમત ના હારતા. તમે ભલે 1 વાર નિષ્ફળ થયા, 2 વાર થયા, પણ ત્રીજી વાર તમને કામયાબી મળે જ છે એવું મારી પત્નીએ કીધું હતું. ને આજ હું એ રસ્તા ઉપર હાલી રહ્યો છું. એટલે જો આજ ફરીથી મેં ચેનલ બનાવી છે પાગલ સેલિબ્રિટી. સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને લાઇક કરો. જેટલી બને ને એટલી તમે શેર કરજો કે હું આમાં સક્સેસ થઈ જાઉં. ઓકે, ડન. હાલો મિત્ર, જમવા હાલો. આજે મારે ખાવામાં છે બટેકાનું વટાણાનું શાક છે, આ તમે જુઓ. અને સાથે આ શ્રીખંડ છે. જગવા કેનો શ્રીખંડ છે? અમેરિકન ડ્રાયફ્રૂટ છે. મને ખબર નથી, એ લઈ આવી હતી ડેરીએ જઈને. હવે તો રામ જાણે કેવું હોય. અને ચાખીને આપણે ટેસ્ટ કરશું. અને સાથે છાશ છે. આ જો શ્રીખંડ અમેરિકન ડ્રાયફ્રૂટ તમે જુઓ, લાગે તો સરસ છે. હવે ખાધા પછી આપણને ખબર પડશે કેવો લાગે છે. અને સાથે રોટલી પણ છે, પણ ઘી ચોપડેલી નથી એટલે ચાલશે. આજે ચલાવી લઈએ આપણે. અને હવે જમી લઈએ. આ જો ઘી પણ આવી ગયું છે. આ ઘી આવી ગયું છે, ગાયનું ઘી, બેસ્ટ ગાયનું ગીર ગાયનું ઘી છે. આ ઘી સરસ છે, જોઈ જવો, તમે જોઈ શકો. હવે આપણે હાથે ચોપડી પડશે, બીજું તો શું કરવું. મેડમે ચોપડી તો છે નહીં એટલે હવે હાથે ચોપડી લઈએ. આ જો અમારા બેન જો આજે ધૂળેટી રમીને આવ્યા છે, આખા રંગબેરંગી થઈ ગયા છે. કલર ઉતરશે નહીં મને નથી લાગતું. બેન નીકળશે કલરમાં? અહીં ક્યારે નીકળશે ખબર નહીં. તો ક્યારે નીકળે તો તને? સવારની વહેલી વહી ગઈ હતી રમવા, ત્યારે આવી છે. ત્યારે નાઈ ધોઈને બેન અને ખાતા ખાતા તારક મહેતા કોણ જોવે છે? જો અમારા ભાઈ છે જે શર્ટ વગર જ આખો દી શર્ટ વગર જ આટા મારવાના. ભાઈને સમજ્યા? શર્ટ પહેરવાનું ગમતો જ નથી એને ગરમીમાં. અને ભાઈનો શોખ છે ખાતા ખાતા છે ને તારક મહેતા જોવાના. તમે જો તારક મહેતા છે. અમારે ઘરનો નિયમ છે કે ખાતા ખાતા તારક મહેતા જોવું પડે, નકર અમને ગળેથી કોળીઓ ઉતરે નહીં. એટલે અમારા ભાઈને બહુ એવું છે શોખ. ખાતા હોય જ ને ભાઈ, બધાનો હોય. એવું ન ચાલે કાના. કોઈ ખાતા ખાતા મોબાઈલ ન અડે. તમે ખાતા ખાતા તારક મહેતા જુઓ. અમારા જો બેન તૈયાર થાય છે, જો તૈયાર થઈને આવી ગયા છે. હવે બેન ખાવા ગઈ છે ને તારક મહેતા ચાલુ છે અમારે અત્યારે. હવે મિત્ર આપણે જમી લઈએ. હાલો, અમે અત્યારે કાતરી પાડવા જઈ રહ્યા છીએ. કાતરીની તૈયારી થાય છે, જોઈ લો. વેફરની તૈયારી થઈ રહી છે. અત્યારે બપોર વાગ્યા છે 2:45. આ જોઈ જાઓ, વેફરની તૈયારી થઈ રહી છે. હાલી માઈ નીચે રાખ, બસ બંધ કર દો.